પબ્લિકની વ્યસનના કારણે જે સમાજ પર જે અસર પડે છે, ખાસ કરીને મા બાપ, પતિ પત્ની પર અને કુટુંબ પર શું અસર પડે છે, કઈ હાલતમાં ગુજરે છે, એ અમે જ્યારે કહીએ એના કરતાં દર્દીના સગાવાલા જ્યારે કહીએ તો એ શું છે કે વધારે લોકોને અનુભવ થઈ શકે. લોકો એવું માને છે કે વ્યસનના કારણે કોઈને તકલીફ નથી પડતી. જે વ્યસન કરવાવાળા અથવા વ્યસનના તરફ જે જઈ રહ્યા છે યંગસ્ટર, આજે તમે જે રીતે મા બાપ તરીકે આજે આવ્યા છો, ભલે એમની તકલીફ જે છે વ્યસન કેમ થયું આપણે હજુ જાણી લઈએ, પણ વ્યસનના કારણે મા બાપને પણ શું તકલીફ પડે છે, સમાજમાં બી શું તકલીફ પડે, એના વિશે તમે જણાવો. હવે પણ નામ એમનું ના બોલો. હા, મા બાપ તરીકે તો એટલી તકલીફ પડે છે કે સમાજમાં કઈ રીતે નીકળવું. સમાજમાં વડીલોની જે ઇજ્જત છે એ દૂરદાણી થઈ જાય છે. બીજું કે જ્યાં સુધી એ ઘેર ન આવે ત્યાં સુધી મા બાપ શાંતિથી ઊંઘતા નથી. એના જ વિચારો મને ક્યારે આવે ક્યારે નહીં. તમે ઊંઘી જાઓ તો શું વાંધો છે? અરે ઊંઘાયા વગર હું ઊંઘી જવાય સાહેબ. તમને શું ચિંતા રહે? ચિંતા રહે કે સાહેબ કંઈ અથડાઈ ગયો હશે, કંઈ પડી રહ્યો હશે, કંઈ ખાધું નહીં હોય. મા બાપને તો બાળકની ચિંતા હોય જ. કંઈ બાળકને ભલે મા બાપની અહીં ચિંતા થઈ ગઈ હોય એ પણ મા બાપને તો ચિંતા રહે જ સાહેબ. એની મમ્મીને બી એટલી ચિંતા રહે. દિવસમાં 50 વખત ટ્રાય કરે કે ભાઈ કઈ છે, શું છે, આ છે. તમને શું બીક રહે કે એને શું થઈ જાય? એને કાં તો લોબો થઈ જાય, કાં તો એક્સિડન્ટ કરી દે, કાં તો કોઈને ઠોકી મારે, એટલે તકલીફ આ પડી જાય સાહેબ. એવું થયું છે ખરું ક્યારે? ઘણી વખત સાહેબ, ઘણી વખત સાહેબ રસ્તામાંથી લાવવો પડે. તમને એનાથી ગુસ્સો આવે, દુઃખ થાય કે લાચારી અનુભવ? મને પહેલાં તો ગુસ્સો આવી જાય, અને ગુસ્સો આવ્યા પછી મા બાપનું દિલ છે સાહેબ, એટલે ઘણી વખત એકલા એકલા રડી પણ લીધી. આ ફક્ત તમારી સાથે થાય કે પછી ઘરવાળા વાઈફને પણ થાય, ઘરમાં જેટલા સભ્યો હોય એ બધાને થાય. વાઈફ એમની સાથે ઝઘડે કે આ ઝઘડે? આ ઝઘડે, બે ઝઘડે પછી તો બેઓના ઝઘડા શરૂ થઈ જાય. પીવાના કારણે જ થાય? પીવાના કારણે. વાઈફ ક્યારેક આ ઝઘડાના કારણે ઘર છોડીને જતા રહ્યા એવું તો બન્યું જ નથી સાહેબ. એક બે વખત ગઈ પછી તો મેં કહી કે તું જતી રહે, તું તારા બાપાના ઘેર જતી રહે, તો એ કઈ રીતે જીવે ખબર પડે. એને એકલો જીવવા દે, અમે એકલો મૂકી દઈએ, એટલે કઈ રીતે જીવે એમને થોડું ખબર પડે. પણ તમને એવું લાગે નથી ખબર પડશે? કશું ખબર પડવાની નથી સાહેબ. કોઈ ચિંતાનું કારણ તમને કીધું છે કે દારૂ પીવાના કારણો? ના, કોઈ ચિંતા કઈ નથી, કોઈ ચિંતા જ નથી સાહેબ. કામની બાબતમાં, પૈસાની બાબતમાં, ઘરની બાબતમાં, એને સાહેબ પગાર લગભગ 60-65 હજાર રૂપિયા પગાર આવે છે, બરાબર છે. એટલે પૈસાની ચિંતા, પૈસાની કોઈ ચિંતા, નોકરી કરે તો પૈસાની કોઈ ચિંતા નથી. સંઘ ખોટું હોય એવું ખરું? સંઘમાં બી કોઈ મિત્રો અત્યારે નથી, પહેલા કદાચ હોઈ શકે, પણ અત્યારે તો એના કોઈ મિત્રો જ નથી. ઓકે. કોઈ એવી ચિંતા કરી કે જે તમને કે ઘરવાળા ન કહી શકતા ને એ ચિંતામાં પીતા હોય? એના માટે પણ ટ્રાય કર્યો. મારા મિત્રોએ પણ પૂછી જોયું, એના મિત્રોએ પણ પૂછી જોયું કે બીજી કોઈ તકલીફ હોય તો કે, કોઈ લફરું હોય તો પણ કે, ગમે તે હોય તો. એવું કંઈ છે? એવું કંઈ છે? તમને એવું લાગે છે કે શરૂઆતમાં દોસ્તો સાથે મોજ મસ્તી માટે આ ચાલુ કર્યું અને હવે બંધાણ જ થઈ ગયું છે, વ્યસન જ થઈ ગયું છે, છૂટી નથી શકતું? હા, બસ એવું જ મન થઈ જાય, બસ પીવો. એવું કારણ નથી બીજું દેખે કોઈ કારણ. એ ટાઈમે કે દોસ્તો સાથે મોજ મસ્તી માટે ચાલુ કર્યું હશે અને ધીરે ધીરે વધતા બંધાણ થઈ ગયું છે. દોસ્તો તો કોઈ સાહેબ એના જોડે હોય જ નહીં. ના, પહેલા બી એકલો જ બીજોને પીવડાઈ આવે, બાકી એકલો જ. એને હાથે કોઈ એના પીવા વાળું ના મળે. એનું કારણ શું? તો ભાઈ પીવાનું કારણ શું? એ જ ખબર નથી પડતી. એટલે પીવાનું કારણ શું છે મેં એને ઘણી વખત કહ્યું. ઘરનું વાતાવરણમાં એવું કંઈ ખરું કે મમ્મી પપ્પા તમે બેમાંથી કંઈ બહુ સ્ટ્રીક હોય, ટાઈમ ના આપતા હોય, ધમકાવતા હોય તો એકલા? ના, એવું કોઈ કશું જ છે જ નહીં. એવું નથી? એવું છે જ તમારા તરફથી કોઈ? અમારા તરફથી કોઈ. એને પ્રેમથી જ પહેલાં તમે ઘણો પ્રેમથી સમજાયો, પછી એને બળજબરી પણ કરી, શારીરિક શિક્ષા પણ કરી. હા, મતલબ આ ઉંમરમાં? આ ઉંમર તો પણ હા, તો પણ કોઈ ફેરફાર નહીં. પછી અમે વિચાર્યું કે હવે એને એ બધી હાથ ઉપાડવાના, મારવાના શિક્ષણ છોડી દઈએ. એમાં પણ અમે પરિવર્તન લાવી દીધું. આમ એમનો સ્વભાવ કયો? સ્વભાવ સાહેબ જો સુધી ના પીવે તો સુધી ભગવાનનો, અને પીવાઈ ગયું એટલે બસ પૂરું. રાક્ષસ જેવું વર્તન? હા, રાક્ષસ જેવું વર્તન. પછી તો બધું એ જ રીતે. હું જ રાજા, હું જ નરેન્દ્ર મોદી છું. કોઈનું સાંભળે નહીં? ના, કોઈનું નહીં સાંભળે. પણ એમના વર્તમાનનું એમને ખ્યાલ રહે કે ના રહે? કશો રહેતો નથી. હું કઈ જગ્યાએ શું છે, મારી પોસ્ટ શું છે, મારી ફરજમાં શું આવે છે, મારે કોની સંભાળ રાખવાની છે, હું ઘેર કઈ રીતે જઈશ, એવી કોઈ પણ જાતનો ખ્યાલ મગજ પર નહીં. પણ માની લો કે થોડા દિવસ પછી એ દારૂ ન પીધું, એ ટાઈમે આપણે અમને સમજાય કે આવું તમે કરતા હતા, એ શું કે? આ જ નહીં થાય, બસ આટલું જ જવાબ. આટલો જ જવાબ. આટલો જ જવાબ. તો
તો તમને આ બાબતમાં ગુસ્સો આવે, દુઃખ થાય કે લાચારી અનુભવાય? બધું જ આવે. ગુસ્સો બી એટલો આવે, લાચારી બી એટલી થાય, બધું થાય. અને એના સોલ્યુશન માટે મા બાપ શું કરે? અથાગ પ્રયત્નો કરે. પછી તો મા બાપ થાકીને શું કરે? તમારી સાથે ક્યારે ઝઘડી પડે છે એવું હા, થાય? ઝઘડી પડે. મારી સાથે ઝઘડી પડે. કઈ બાબતને લઈને? પૈસાને લઈને કે દારૂ પીધા? દારૂમાં જ. દારૂમાં. કાલે કીધે સાહેબ આજે કોઈ- ચાલુ કરવાનું કાલથી? કાલથી આજે હા, આજે નહીં. ના સવારે એકલી હાલવાની હા, એ બધા અને સોજે સગાવાળા સાથે એમનું કોઈ સંબંધો ખરા કે નહીં? સગાવાળા સાથે બધા જોડે સંબંધ. ઓકે, કામકાજ કરી શકે ખરા? કામ કાગે તે કરી શકે. કરે લે ખરા? હા. ક્યારે એકલા બેઠા હોય ત્યારે કોઈ ફરિયાદ કરે ખરા તમારા વિશે, બીજા વિશે, કોઈ બાર વાઈફ વિશે? ના, કોઈ ફરિયાદ નહીં. ઓકે, એમને એમ પૂછે બેટા તું ન પીએ તો શું થાય, તો શું જવાબ આપે? કોઈ જવાબ નહીં. આપણે એમને બી થોડું પૂછી લઈએ. તમારું નામ ન બોલતા, બરાબર? પપ્પાનું નામ ન બોલતા, કેમ કે આ વિડીયો ભવિષ્યમાં અમે યુટ્યુબ માટે પબ્લિક અવેરનેસ માટે અમે મૂકીશું યુટ્યુબ પર, બીજા સોશિયલ મીડિયા પર, જેનાથી કોઈની આઈડેન્ટિટી રિવીલ ન થાય એટલા માટે, બરાબર છે? પપ્પાની જે તકલીફ છે એ મેં તમારી સામે જ વાત કરી છે. એમાં એમનું દુઃખ બી છે, ચિંતા બી છે, ગુસ્સો બી છે અને લાચારી પણ છે. હવે તમે તમારું કારણ જણાવો. એક પીવાનું કારણ મને જણાવો અને એક છોડી નથી શકતા એનું કારણ જણાવો, પછી આપણે આગળ વધીએ. આમ ઈચ્છા થઈ જાય એટલે પીવાઈ જાય છે. ઈચ્છા મેઇન, એક ઈચ્છા કંટ્રોલ નથી રહેતી. હા, અને ન પીવું તો ઈચ્છા થાય ત્યારે પીવા જવું પડે. પણ માની લો કે દવા આપ્યા પછી આપણે ઈચ્છાને કંટ્રોલ કરાવી દઈએ તો બી વચ્ચે 3 થી 4 વર્ષ સતત બંધ કરી દીધેલું. અને પછી પાછું ચાલુ કર્યું